ચાલો આપણે મગના પુલ્લા બનાવીએ। પુલ્લા માટે રાત્રે મેં મગ પલાળી રાખ્યા હતા। 3-4 કલાક પહેલાં તમે ગરમ પાણીમાં મગ પલાળો તો પણ ચાલે। મગ આખા હોય તો દાળ પણ ચાલે। આ હેલ્ધી ખોરાક હોય છે, પ્રોટીનથી ભરપૂર હોય છે। મગની ડાયટ હોય તો તમારે એક મરચું તમારે તીખાશ પ્રમાણે મરચું અને આદું નાખવું અને સહેજ મીઠું એ ક્રશ કરીને ભેગું કરી કઢાઈમાં બનાવું છું। તવીમાં પુલ્લા જેમ ઢોસાની જેમ નહીં, પણ જેમ અડદ ચોખાના બનાવું છું પુલ્લા તેવી રીતે હું બનાવીશ। તો પુલ્લામાં તેલ નાખી અને ગરમ થાય એટલે અંદર પુલ્લો મૂકી પછી ઢાંકી દઈશું। ઉપરની પડક જે પુલ્લો બનાવ્યો છે એના ઉપર સહેજ કડક એટલે ભેજ રહિત થઈ જાય પછી ખોલવું। જો ઉપર પાણી ન હોય પુલ્લામાં એટલે ઊંચું કરી અને ફેરવી દેવું, એટલો સોફ્ટ પુલ્લો થાય છે। આ પુલ્લા બીજી બાજુ ચડવી દેવું। સહેજ પુલ્લા ઉપર સહેજ પાણી જેવું હોય અને ભેજ જેવું હોય તો ફેરવવું નહીં, નકર પુલ્લો છે તે સ્મૂથ નહીં થાય બીજી બાજુ। હવે પુલ્લો રેડી થઈ ગયો, બંને બાજુ ચડી ગયા। હવે દહીં સાથે પુલ્લો સર્વ કરવાનો, તો ચટણી સાથે। જો ડાયટ હોય તો દહીં સારું લાગે પુલ્લાને। પુલ્લો એટલો સોફ્ટ અને પોચો, તમે આમ જુઓ તો કાપીને કટકા કરી પણ સર્વ કરી શકાય। એકદમ પોચો, હું દબાઈને તમને ખોલીને બતાવું। એકદમ નહીં સોડા નહીં ખારો કંઈ પણ મેં નાખ્યું નથી। સામાન્ય મેં મરચું લીલું મરચું, એક મરચું અને ધાણા જે નાખ્યા છે, બીજું કંઈ નાખેલું નથી એમાં। અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી પુલ્લા બનાવ્યા છે। એકવાર તમે બનાવી